ભાવનગરમાં છેલ્લા થોડા દિવસથી એક એવી ઘટના ચર્ચામાં છે જેને સાંભળીને લોકોના હૃદય કંપી ગયા છે। એક ઉચ્ચ અધિકારીએ પોતાની જ પત્ની અને બે નાના બાળકોની હત્યા કરી નાખી, એ પણ માત્ર એટલા માટે કે તે પોતાની પ્રેમિકા સાથે નવું જીવન જીવવા માંગતો હતો। લોકોનો સૌથી મોટો સવાલ એ પણ છે કે કોઈ પિતા પોતાના જ ફૂલ જેવા બાળકોની હત્યા કેવી રીતે કરી શકે। આ ઘટનાની વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એસીએફ શૈલેષ કાંબલા વર્ગ 1ના અધિકારી, સારી પોસ્ટ, સમજદાર માણસ, પરંતુ પોતાની વ્યક્તિગત જીવનની સમસ્યાઓને ઉકેલવામાં તે સંપૂર્ણ નિષ્ફળ રહ્યો। પત્ની નૈના સાથે લડાઈ ઝઘડો હતો, પરંતુ છૂટાછેડા લઈને તે નવું જીવન શરૂ કરવાનો સરળ રસ્તો અપનાવવાને બદલે તેમણે એવો ક્રૂર નિર્ણય લીધો કે આખો સમાજ હચમચી ગયો। હત્યા કર્યા બાદ શૈલેષે પોલીસને કહ્યું કે પત્ની અને બાળકો ગુમ થઈ ગયા છે। આ વાતને આધારે પોલીસે મોટા પાયે શોધખોળ શરૂ કરી। સમાજના લોકો, પરિવારજનો અને પોલીસ તમામને આ ત્રણેયને શોધવા માટે રાત દિવસ એક કરી દીધા। 10 દિવસ સુધી કોઈ કલ્પના પણ ન કરી શકે કે તેઓ ગુમ નહીં પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે। બાદમાં જે ખુલાસાઓ થયા તે હચમચાવી નાખે તેવા હતા। શૈલેષે પોતાની પત્નીને અને પોતાના બાળકોની હત્યા કરીને લાશોને દફનાવી દીધી હતી। પોલીસે જ્યારે શૈલેષને પકડી પૂછપરછ શરૂ કરી ત્યારે ધીમે ધીમે તેમની હરકતો બહાર આવવા માંડી। અત્યાર સુધી તે 7 દિવસના રિમાન્ડ પર છે। તપાસમાં એક મોટો ખુલાસો થયો કે શૈલેષ છેલ્લા 4 વર્ષથી વન વિભાગમાં જ કામ કરતી એક મહિલા કર્મચારી સાથે પ્રેમ સંબંધમાં હતો। ભાવનગર પોલીસે એ મહિલાને લઈને તપાસ શરૂ કરી છે અને બંનેએ પોતાના સંબંધોની કબૂલાત કરી છે। કોર્ટમાં શૈલેષને હાજર કરાયો ત્યારે લોકોમાં એટલો આક્રોશ હતો કે ફાંસી આપવાની માંગ સાથે નારા લગાડવામાં આવ્યા। સમાજના આગેવાનો, ખાસ કરીને માલધારી સમાજ, ખુલ્લેઆમ કહી રહ્યો છે કે આ ગુનો કરનારને એવી કડક સજા આપવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને। હાલમાં તપાસ બહુ ઝડપથી આગળ વધી રહી છે। પ્રેમિકાની ભૂમિકા શું હતી, કોઈ બીજો વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। આ બધી બાબતો આગામી દિવસોમાં સ્પષ્ટ થવાની શક્યતાઓ છે અને અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે। આ કેસે એક મોટી શીખ આપી છે કે જીવનમાં સમસ્યા હોય તો કાયદેસરના રસ્તાઓ ઘણા બધા ઉપલબ્ધ હોય છે, પરંતુ એક ખોટો નિર્ણય, એક ક્ષણનો ગુસ્સો, એક અવિચારી પગલું આખું પરિવાર તોડી નાખે છે। શૈલેષ હવે જેલમાં છે અને આખો સમાજ તેના વિરુદ્ધ ગુસ્સે ભરાયો છે। આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે।